ભક્તો રાધે રાધે કપડા તળાવમાં ધોવાની મજા આવે. એમ તો પહેલાના જમાનામાં લોકો તળાવમાં તો કામ કરતા હતા. ભલે આપણે સિટીમાં રહીએ પણ કામ તો કરવું તો પડે ને. ગામડામાં આવીએ એટલે બેસતા નહીં ફાવતું અહીંયા પણ થોડી તકલીફ વેઠવી પડે. આપણું કામ તો આપણે જ કરવું પડે એટલે ગામડામાં તો મળે ના આપણને કામ કરવાવાળા. થોડી ઘણી હેલ્પ પડે 1 કલાક માટે આવે, બાકી આપણું કામ આપણે જ કરવું પડે. મને તો પગમાં તકલીફ છે ને, બેસતા બહુ ફાવતું નહીં એટલે કોઈ વાર બેસી જાઉં પાછી ઊભી થઈને કરું. ચાલો ભક્તો રાધે રાધે. હોય છે બીજું તે તારપરે જુઓ સાસરીમાં તળાવ છે. બીજી એખાને દેખાવ તળાવ છે. કપડાં ધોવાનું છે. તારપર પછી કપડાં ધોવા પડે. આપણે આપણું કામ જાતે જ કરવું પડે. ગામડામાં તો મળે નહીં એટલે થોડા કપડાં ધોવા પડે. જો આ એક ભાઈ મચ્છી પકડે છે. અહીંયા લોકો મચ્છી પણ પકડે. તળાવમાં વાસણ કપડાં બધું તળાવમાં જ કરવું પડે. અહીંયા નળ તો આવે ટાઈમે પણ 90% કામ તળાવમાં જ કરવું પડે. હોય છે બીજું ચાલુ.